નમસ્કાર. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી બનાસકાંઠા પ્રેરિત ગણિત સફળતાના પંચામૃતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ સી ના થિયરી વિશે આ વિડીયોમાં સમજીશું. આપણે પ્રકરણ 3 ત્રિચલ સુરેખ સમીકરણ યુગ્મ. આ પ્રકરણમાંથી આપણને બે પ્રશ્નો પૂછાય છે અને એ બે પ્રશ્નો આપણે અહીંયા થોડા કેટલા ઉદાહરણો લીધા છે. કેવી રીતે આપણે એને ગણવા, કેવી રીતે સમજવા, એની આપણે સમજ આ વિડીયોમાં મેળવીશું. સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, તમારા આની જે રકમ આપેલી છે પ્રશ્નપત્રની અંદર, એ તમારે ઉત્તર વહીમાં લખવાની નથી. માત્ર તમારે એનો ક્રમ લખી અને દાખલો ગણવાની શરૂઆત કરવાની છે, જેથી કરીને આપણે સમયની બચત કરી શકાય ને એટલા સમયમાં આપણે બીજું ગણતરી કરવાનું અથવા જવાબો આપવાનું કામ કરી શકીએ. તો અહીંયા એક પ્રશ્ન લખેલું છે, નીચેના પૈકી કયું સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે સહગુણકોની કિંમત પરથી નક્કી કરો. એક સમીકરણ યુગ્મ આપેલું છે 3x + 2y = 5 અને 2x - 3y = 7. તો આપણે એને કેવી રીતે આની ગણતરી કરવી એ જોઈશું. સૌપ્રથમ આપણે જે સમીકરણો છે એને આ રીતે લખીશું. 3x + 2y = 5 સમીકરણ 1. અહીંયા આપણે લઈએ સમીકરણ 2 2x - 3y = 7. ત્રિચલ સુરેખ સમીકરણ યુગ્મનો અર્થ થાય છે કે જે સુરેખ સમીકરણોની સંખ્યા બે સમીકરણો આપેલા હોય અને બંને સમીકરણોની અંદર બે ચલ આપેલા હોય તો આવા સમીકરણોને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય. હવે આપણે આની જે સહગુણકો છે અહીંયા આપેલા છે, આ સહગુણકોની સરખામણી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના વ્યાપક સ્વરૂપ સાથે કરવાની છે. અહીંયા હું વિદ્યાર્થી મિત્રો લખું છું વ્યાપક સ્વરૂપ. તો a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. તો આની સાથે આપણે સરખામણી કરીએ તો અહીંયા સમીકરણ 1 ના જે સહગુણો છે એની આ સાથે સરખામણી કરીશું તો અહીંયા x નો સહગુણક a1 છે એટલે આપણે અહીંયા લખીશું માટે a1 = 3, b1 = 2 અને c1 = -5 એટલા માટે કે આપણે બરાબરની આ બાજુ 5 છે અને આ બાજુ લાવવા પડે 5 ને, તો એ પ્લસ માઈનસ ચિહ્ન થશે એટલે -5. એ જ રીતે આના સહગુણકો મેળવી લઈએ. a2 = 2, b2 = -3 અને c2 = -7. હવે આપણે કોષ્ટક 3.1 નો ઉપયોગ કરવાનો છે. અગાઉના વિડીયોમાં આપણે જોયું કે સમીકરણો સુસંગત છે કે કેમ એની ચકાસણી કરવાની થાય તો આપણે એના ગુણોત્તરો મેળવવા પડે. તો અહીંયા એના ગુણોત્તરો મેળવીશું તો a1 / a2 = 3/2. બીજો ગુણોત્તર છે b1 / b2 = 2, અહીંયા -3 એટલે -3. c1 / c2 = -5 - 7 5/7. તો હવે તમે જોઈ શકો છો કે a1 / a2 = 3/2, b1 / b2 = 2/-3, c1 / c2 = 5/7. તો આ બધા જે ગુણોત્તરો છે જુદા જુદા આવે છે. જુદા જુદા આવે છે એટલે આપણને જે એની શરત છે a1 / a2 is not equal to b1 / b2. અને આ શરત જ્યારે મળતી હોય તો આપેલા સમીકરણો એક અને માત્ર એક જ ઉકેલ મળે છે અને એવા સમીકરણોને સુસંગત સમીકરણ કહેવાય. તો આ રીતે આપણે ગણતરી માટે વિદ્યાર્થી મિત્રો આના સહગુણકો જ મેળવવાના છે. આપણે આને ધ્યાનથી મેળવીશું, ચિહ્નો સાથે ભૂલ થવી જોઈએ નહીં. અને એની સરખામણી દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપ સાથે આપણે કરીશું તો સમીકરણ સુસંગત છે કે કેમ એ આપણે સારી રીતે સોલ્વ કરી શકીશું. હવે એમાં બીજા બે દાખલા લીધા છે. આની આપણે થોડી ઝડપીથી ગણતરી કરી લઈએ. તો આમાં a1 = 2, b1 = -3, c1 = -8. સમીકરણ 2 માટે આપણે a2 = 4,
b2 is equal to -6, c2 is equal to -9. ગુણોત્તરોને મેળવીએ આપણે. a1 upon a2 is equal to 2/4. સાદુરૂપ આપી દઈએ તો અહીંયા છેદ ઉડશે, 2 એકા 2, 2 દુ 4, એટલે 1/2. b1 upon b2 is equal to -3, અહીંયા -6 is equal to માઇનસ પ્લસ થશે અને 1/2. c1 upon c2 is equal to -3 -9, તો અહીંયા 1/3 મળશે. તો આપણે અહીંયા કઈ શરત લાગુ પડે છે? તો ગુણોત્તરની અંદર જોઈશું તો અહીંયા a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c. પણ અહીંયા c1 upon c2 નો ગુણોત્તર 1/3 છે, તો આપણે અહીંયા is not equal to કરવા પડે. તો તમે જોઈ શકો છો કે આ જે શરત છે એ સમાંતર રેખાઓ માટેની શરત છે. તો અહીંયા કોઈ ઉકેલ મળતો નથી, એટલે સમીકરણ સુસંગત નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આવા દાખલાઓ એક પ્રકારના પૂછાય છે, તો આની અંદર સહગુણકો મેળવી અને આપણે એને સમીકરણ સુસંગત છે કે કેમ એની ચકાસણી કરી શકીએ. નેક્સ્ટ, હવે અહીંયા બે રીતો પૂછાય છે, આદેશની રીત અને લોપની રીત. તો અહીંયા મેં એક રકમ લીધી છે, આદેશની રીતે ઉકેલ મેળવવો. આદેશની રીતે ઉકેલ મેળવવા માટે આપણે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા અહીંયા જે સમીકરણો છે √2x પ્લસ √3y ઇક્વલ ટુ 0, આને નંબર આપો. સમીકરણ નંબર 1 √3x માઇનસ √8y ઇઝ ઇક્વલ ટુ 0, નંબર આપી દઈએ 2. આદેશની રીત માટે આપણે સમીકરણ 1 અથવા સમીકરણ 2 માંથી કોઈ એક ચલને બીજા ચલમાં રૂપાંતરિત કરવાનું છે અથવા એક ચલનું ને સૂત્રનો કર્તા બનાવવાનું છે. આપણે અહીંયા સમીકરણ 2 પરથી આપણે આ x ને સૂત્રનો કર્તા બનાવીએ તો √3x ઇઝ ઇક્વલ ટુ √8y થાય. સાદુરૂપ આપી દીધું x ઇઝ ઇક્વલ ટુ √8/√3y. આપણને આ પ્રકારનું એક સમીકરણ મળશે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એ બાબતની ખ્યાલ રાખીશું કે જો તમે સમીકરણ 2 માંથી કોઈ એક ચલનું બીજા ચલમાં રૂપાંતર કરતા હોય તો આપેલા ચલની કિંમત સમીકરણ 2 માં નહીં 1 માં મૂકવાની. પાછા આમાં મૂકીશું તો આપણે અહીંથી ખોટા પડીશું. આપણે અહીંયા સમીકરણ 2 સમીકરણ 3 ની કિંમત મૂકીએ. તો આપણે અહીંયા સમીકરણ 1 ની અંદર √2x ની જગ્યાએ આ કિંમત મૂકી દઈએ √8/√3y પ્લસ √3y ઇક્વલ ટુ 0. ધેરફોર અહીંયા બંનેનો ગુણાકાર થશે એટલે √16 થશે. 16 નું વર્ગમૂળ નીકળશે 4, √3y વત્તા √3y બરાબર 0. 4y પ્લસ એ √3 છે, આનો ગુણાકાર થશે એટલે 3y ઇક્વલ ટુ 0. માટે 7y ઇક્વલ ટુ 0 માટે y ઇક્વલ ટુ 0. આ રીતે આપણને y ની કિંમત 0 મળે છે. આની કિંમત સમીકરણ 3 ની અંદર મૂકીશું y બરાબર 0. તો આપણને x ની કિંમત મળશે x is equal to √8 upon √8/√3 into 0. Therefore x is equal to 0. એટલે આપણને સમીકરણનો ઉકેલ x is equal to 0, y equal to 0. તો આ રીતે એક ચલને બીજા ચલમાં રૂપાંતરિત કરીને સાદુરૂપ આપીને આપણે આદેશની રીતે સમીકરણનો ઉકેલ મેળવી શકીએ. નેક્સ્ટ, હવે બીજી એક રીત છે લોપની રીત છે. વિદ્યાર્થી મિત્રો, લોપની રીતે ઉકેલ મેળવવાનો હોય તો આપણે આ બંને સમીકરણોમાંથી કોઈ એક સમીકરણના સહગુણકોને સરખા કરવાના રહેશે
આ રીતે સમીકરણોને પહેલા લખી દઈશું અને 9x 2y આ બાજુ લાવો. આમાં શું કરવાનું છે? કોઈ એક ચલનો લોપ કરવાનો છે. લોપની રીતમાં અહીંયા આપણને સમીકરણની અંદર અહીંયા x નો સહગુણક 3 છે, આમાં x નો સહગુણક 9 છે. તો આ બંનેની અંદરથી એનું લસા લઈ અને કોઈ એક સમીકરણને સરખા સહગુણકોને સરખા કરવાના છે. તો આપણે સમીકરણ 1 ને 3 વડે ગુણતા આપણને આ પ્રમાણેનું સમીકરણ મળશે 9x - 15y 4 તારી 12. અને સમીકરણ 2 એમને એમ લખવાનું છે. બંને સમીકરણોની બાદબાકી કરીશું તો આ 9 નો 9x કેન્સલ થશે એટલે અહીંયા આપણને મળશે -13y = 5. therefore y = -5/13. તો આ પ્રમાણે આપણને કોઈ એક ચલની કિંમત મળશે. આની કિંમત સમીકરણ 1 કે 2 માં આપણે મૂકીશું તો સમીકરણ 1 માં y બરાબર -5/13 3x - 5 બરાબર 4. therefore 3x minus plus equal to 4. 3x equal to 4 minus, therefore 3x 13 ચોકા 52 માંથી 25 જાય એટલે 27 13 x is equal to 27 માટે x is equal to આપણને આ રીતે આપણે કોઈ એક ચલનો લોપ કરી ને x અને y ની કિંમતો મેળવી શકીશું. તો આ રીતના પ્રશ્નો આપણને વિભાગ C માં પૂછાય છે. તો આ વિડીયોમાં બસ આટલું જ, બાકીનું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.